તારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોસાતી દેખી સરિતની કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા વાણી તારે પ્રશમ રસભા વેનિતરતે મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણેતને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ નાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણમ નમો સિદ્ધણમ નમો હિરણમ નમો ભોજનમ નમો લોહી શવસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકુટમાં અરિહંતા લોકુટમાં સિદ્ધા લોકુટમાં શાહો લોકુટમાં કેવલી પંતો ધમો લોકુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્માધિકારની 103 અને 104 નંબરની ગાથા. આજે આપણે એનો છેલ્લો સ્વાધ્યાય લઈ લઈ. આજના જે 105 અને 106 પણ આપણે પ્રારંભ કરી દઈશું. તો સૌથી પહેલા 103 અને 104 નું હરિગીત લઈ લો જયંતિભાઈ. જે દ્રવ્ય જે ગુણ દ્રવ્ય મન નહીં અન્ય દ્રવ્ય સંક્રમે અણસંકર્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને આત્મા કરે નહીં દ્રવ્ય ગુણ ઉદગલમયી કર્મો વિશે તે ઉભયને તે માન કરતો કેમ તત્કર્તા બને. શું કહે છે આ ગાથાની અંદર કે કોઈ દ્રવ્ય જે છે તે કોઈ અન્ય દ્રવ્યનો ભાવ કરવામાં સમર્થ નથી. એટલે કે જે વસ્તુ જે દ્રવ્યમાં અને જે ગુણમાં, ગુણ એટલે પર્યાયમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં અથવા અન્ય ગુણમાં સંક્રમણ પામતી નથી. અન્ય રૂપે સંક્રમણ ન પામતી થકી તે વસ્તુ બીજી વસ્તુને કેવી રીતે પરિણામી શકે? તો કે આત્મા જે છે
તે કેવો છે? પૂતગલમય. આત્મા જે છે તે પૂતગલમય કર્મના, આત્મા જે છે ચેતન દ્રવ્ય છે, અને જે પૂતગલમય કર્મ દ્રવ્ય કર્મ છે તે દ્રવ્ય કર્મના દ્રવ્ય અને ગુણને તે કરતો નથી. તે બંનેને નહીં કરતો થકો તે આત્મા તેમનો કરતા કેવી રીતે થઈ શકે? આ વાતને આચાર્ય ભગવંતે ગાથાના રૂપમાં આપણને સમજાવી છે. તો એમાં ગઈકાલે છેલ્લે આપણે 2 મિનિટ આમાં ગયું છે. તો કે ગઈકાલે છેલ્લે આપણે એક એક્ઝામ્પલ પાણીના ગ્લાસનું લીધું હતું કે જે પાણીનો જે ગ્લાસ છે તેમાંથી આત્માએ થોડું પાણીને ઉપાડ્યું છે. એ વાત ખોટી છે. કેમ કે પાણીના જે પરમાણુ છે એ પરમાણુ એના દ્રવ્ય ગુણ એટલે એના દ્રવ્ય પર્યાયમાં તે વર્તી રહ્યા છે. આત્માએ પાણીને ઉપાડ્યું એ વાત ખોટી, કેમ કે આત્મા તે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં વર્તી રહ્યું છે. તો તે પરમાણુ પોતાની પર્યાયમાં અને ગુણમાં વર્તનારા એ બીજામાં વર્તે ને બીજા તેને વર્તાવે એવું 3 કારમાં બને નહીં. એટલે આપણે છેલ્લે એક વાક્ય કીધું, બીજા વર્તાવે અને બીજામાં વર્તે. એ બહુ મિથ્યા અભિમાન છે. તો કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર એ રૂપે સંક્રમણ થવાનું કે પલટીને પરમાં જવાનો વસ્તુ સ્થિતિથી જ નિષેધ છે. વસ્તુની મર્યાદાથી જ તે નિષેધ છે. એટલે દ્રવ્યાંતર રૂપે એટલે કે અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ પામ્યા વિના બીજી કોઈ વસ્તુને પરિણામવી શક્ય નથી. અશક્ય હોવાથી એટલે અન્ય દ્રવ્ય રૂપે બદલ્યા વિના અંદરમાં ગયા વિના અંદરમાં ભર્યા વગર વસ્તુ સ્થિતિ આવી વસ્તુ સ્થિતિ વિના અન્ય વસ્તુને પરિણામવી અશક્ય છે. બીજી ચીજને બદલાવવું હોય તો શું થાય? એમાં ભરવું પડે, એમાં તન્મય થવું પડે. તો કોઈમાં કોઈ ચીજ ભરતી નથી. દરેક પરમાણુ પણ કેવા છે? ભિન્ન ભિન્ન છે. દરેક આત્મા પણ કેવા છે? ભિન્ન ભિન્ન છે. તો એક્ઝામ્પલ આપણે ઘડાનું લીધું હતું તો કે પોતાના દ્રવ્ય અને ગુણ પર્યાય બંનેને ઘડારૂપી કર્મમાં નહીં નાખતો. કોણ? કુંભાર. પોતાના દ્રવ્ય અને ગુણને એ બંનેને તે ઘડારૂપી કર્મ એટલે કે કાર્યમાં નહીં નાખતો. કે ઘડારૂપી જે કાર્ય છે તેમાં કુંભાર પોતાના ગુણ અને પર્યાયને નથી નાખતો ત્યાં. તો એ ઘડાને કેવી રીતે કરે? માટે કુંભાર પરમાર્થે તેનો કરતા પ્રતિભાસતો નથી. જેવી રીતે દુકાનના થડે બેઠો હોય, કોઈ માલ લેવા આવે, કરિયાણાની દુકાન હોય, ખજૂર આપે, ફલાણું આપે, સાકર આપે, ખાંડ આપે, મીઠું આપે, કંઈ આપે, તો એ બધા પરમાણુ પોતપોતાની પર્યાય તે કાર્ય તે રીતે પ્રવર્તે છે. એમાં તે આપી શકતો જ નથી. બીજો તેને પ્રવર્તાવે એવું નથી. વસ્તુની મર્યાદા જે છે, વસ્તુની મર્યાદા શું છે? કે પોતે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં છે, બસ પોતાના ગુણ પર્યાયને તે ચૂંબે છે. એની બહાર એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને તે જઈ શકતું નથી. ત્રણેય કાર, કર્મ અને આત્મા તે એક ક્ષેત્રે રહેવા હોવા છતાં, ત્રણેય કાર, કર્મ અને આત્મા એક ક્ષેત્રે રહ્યા છતાં બંને પોતપોતાના દ્રવ્ય પર્યાયમાં રહેલા છે. એકબીજા વચ્ચે કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક કહેવાય. તો એના ઉપરથી શું થયું? વિકાર કરે તો નિમિત્ત કહેવાય ને. વિકાર કરે તો નિમિત્ત કહેવાય ને. ન કરે, જો વિકાર ન કરે, જીવ રાગદ્વેષ ન કરે, તો એ જે દ્રવ્ય કર્મ છે તેનો ઉદય આવે, એની સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે. અનુભાગ નથી આવતો. એ જે અનુભાગ આવ્યો એની અંદર જોડાતો નથી, તો નવા એટલે કે જોડાતો નથી તો રાગદ્વેષ થતા નથી. તો વિકાર કર્યો જ નહીં તો એના ઉપર નિમિત્તપણાનો આરોપ જ નથી આવતો. તો નથી કરતો વિકાર, તો એ જે દ્રવ્ય કર્મ છે તે ઉદયમાં આવ્યું તો એક રસ આપીને, અનુભવ આપીને ખરી જાય છે. તો છે ને અંદર દ્રવ્ય મોહ ઉદય સત, દ્રવ્ય મોહ ઉદય સતે
ભાવ મોહપણે ન પરિણમે તો એ ઉદય ખરી જાય છે. શું કે છે? ઉદય મોહ, ઉદય એ સત. ભાવ મોહપણે ન પરિણમે તો એ ઉદય ખરી જાય છે. તો કે જડ કર્મનો જે ઉદય છે મોહનો, દર્શન મોહનીઓ, એ તો એની પર્યાયમાં વર્તે છે. અને તેથી અહીં વિકાર એ વિકારને કરાવે છે એમ નથી. દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો અને એને કારણે જીવની પોતાની પર્યાયમાં શોભાશુભ ભાવ રાગદ્વેષ આદિ વિકાર થયો એમ નથી. એ દ્રવ્ય કર્મનો આવો ઉદય હોવા છતાં જીવ સ્વભાવ સન્મુખ થઈને મોહપણે ન પરિણમે, એ મોહપણે ન પરિણમે, રાગદ્વેષપણે ન પરિણમે. ભલે દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો પૂર્વે કરેલા પરિણામોને આધીન, પરંતુ પોતાના સ્વભાવ સન્મુખ, પોતાના પ્રબળ પુરુષાર્થ પૂર્વક પોતાના સ્વભાવનું ભાન થવાથી, સ્વભાવ સન્મુખ થવાથી મોહપણે ન પરિણમે. તો એ કર્મપણે ઉદય થયો, તો એ કર્મપણે જે ઉદય થયો દ્રવ્ય કર્મનો, માટે પરિણામે છે. એમ તો અહીંયા સિદ્ધ ન થયું, નથી પરિણામ તો. ભલે ઉદય થયો પણ એ પરિણામ તો નથી. એવી રીતે કોઈ જીવ કોઈની નિંદા કરે, આપણને બહુ લાગે ને મારું બહુ ખરાબ બોલે છે, તો એ નિંદાના, સ્તુતિના, પ્રશંસાના જે શબ્દો છે તે તેના પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે, એના ભાવ એનામાં વર્તે છે. અને જે શબ્દ છે એ તો ભાષા વર્ગણાનું કાર્ય છે, એ એના ગુણ પર્યાયમાં વર્તે છે. એ પરમાણુ, એ નિંદા કરનારો પણ તેને કરી શકતો નથી. એ નિંદા જે કરનારો છે ને એ પણ એ નિંદાના શબ્દોને કરી શકતો નથી. એ જે નિંદાના શબ્દ છે એ તો એ ભાષા વર્ગણાનું કાર્ય છે, એનો કરતા એ પરમાણુ છે, નિંદા કરનારો પણ નથી. તો તારી નિંદા પાછળ કરી કે તારી સામે કરી, તને શું ફેર પડે? એ પણ કરી શકતો નથી. નિંદાના શબ્દો એ ભાષા વર્ગણાનું કાર્ય છે, તને ક્યાં તારા આત્માને અડતું પણ નથી. એવી રીતે પ્રશંસા કરનારો, એ પ્રશંસાના શબ્દોને એ પ્રશંસા કરનારો પણ કરી શકતો નથી. એ જ રીતે તો નિંદા સ્તુતિ બીજા કરે એમાં આપણને શું થાય? કેમ કે કઈ ન થાય, પરમાણુની પર્યાય પણ એમાં વર્તે છે. એમાં આપણને શું? આપણી નિંદા કોણ કરે? કોઈ કરી શકતું જ નથી, કોઈ પ્રશંસા પણ કરી શકતું નથી. તો માટે કોઈ પ્રશંસા કરે તો ફૂલી ન જવું કે. તો દ્રવ્ય અને ગુણ ઘડારૂપી કર્મમાં નહીં નાખતો. ઘડારૂપી કર્મ એટલે કે કાર્ય એ માટીનું છે. એ માટીનું કાર્ય જે ઘડો છે તેમાં કુંભાર પોતાની પર્યાય ને રાગ જે છે ને, પોતાના ઈચ્છાથી ને, ઈચ્છારૂપી રાગ એને થોડો અંદર મૂકે છે ઘડારૂપી પર્યાયમાં. ઘડારૂપી કાર્યમાં કુંભારની ઈચ્છા એટલે કે કુંભારનો રાગ એ થોડો અંદર ભેરસેર થાય છે. કોઈ એમ કે સારો કારીગર છે, સારા ઘડા બનાવે છે, રંગબેરંગી ઘડા બનાવે છે, તો એ કાંઈ કરી શકતો નથી પરમાં. એટલે કે કુંભાર પરમાર્થે તેનો કરતા પ્રતિભાસતો નથી. એવી રીતે પૂતગલ દ્રવ્ય, નાનાવર્ણીય આદિ કર્મ જે પૂતગલ દ્રવ્યમાં અને પૂતગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે. પૂતગલ દ્રવ્ય નાનાવર્ણીય કર્મ જે છે, આઠે આઠ કર્મની વાત છે, જે પૂતગલ દ્રવ્યમાં અને પૂતગલના ગુણમાં નિજ રસથી પોતાની શક્તિથી જ વર્તે છે. પાછો અહીંયા કર્મની વાત એવી તો પાછી તકલીફ પડે કે ગુરુદેવના સમયમાં વર્ણેજીની ચર્ચાની વાત બહુ હતી. તો જ્ઞાનાવર્ણીયને લઈને આત્મામાં હિનાદિક દશા થાય જ્ઞાનની. તો પૂજ્ય ગુરુદેવ શ્રી તે જ્ઞાનની હીની દશા, જ્ઞાનની અધિક દશા તે પોતાથી થાય છે. હીની હોય કે અધિક હોય, હિનાધિક એટલે કે હીન પણ હોય કે અધિક પણ હોય, એ અવસ્થા તો જ્ઞાનની પોતાથી થાય, જ્ઞાનાવર્ણીયથી નહીં. તો અન્ય લોકો કે જ્ઞાનાવર્ણીય કર્મને કારણે થાય, આવરણ આવ્યું એટલે. તો જ્ઞાનાવર્ણીય આદિ કર્મ જે પૂતગલ દ્રવ્યનો અને પૂતગલની પર્યાયમાં નિજ દ્રષ્ટિ વર્તે છે. એટલે જ્ઞાનાવર્ણીય કર્મ તો એ પોતાની પર્યાયમાં વર્તે છે. એટલે કે તે દ્રવ્યમાં તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો, મૂકતો કે ભેરવતો નથી.
આત્મા ભલે રાગમાં વર્તો, આત્મા એ રાગમાં ભલે વર્તે, પણ એથી કરીને એ આત્મા જે રાગમાં વર્તો પોતાના વિકારી ભાવમાં, અજ્ઞાનીની આત્માની વાત છે, એ એના રાગમાં ભલે વર્તો, પણ એથી કરીને એ આત્મા એટલે એની રાગની પર્યાય એ કર્મની પર્યાયમાં થોડી પેઠી છે. એ રાગ સંક્રમણ કરીને જ્ઞાનાવણીને થોડું બનાવ્યું છે, કર્મને બંધન થોડું કર્યું છે. આમ પરનો અકર્તા સિદ્ધ થાય છે. એટલે પરનો કરતા નથી ને એમ સિદ્ધ કરવું છે ને, તો કે એ જ્ઞાનાવણીઓને બનાવ્યું નથી. કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવું અશક્ય છે. આત્મા પોતે પોતાની પર્યાયમાં વર્તે છે. દ્રવ્યમાં તો છે, પછી ભલે તે વિકારીપણે હોય કે અવિકારીપણે હોય. અજ્ઞાની હોય તો વિકારીપણે હોય, જ્ઞાની હોય તો અવિકારીપણે હોય. પણ એને જ્ઞાનાવણીય જે બંધાય છે એમાં એ પોતે એની પર્યાયમાં વર્તનારા એ પરમાણુ છે, નહીં કે એની વિકારી કે અવિકારી દશા. એટલે કે એની પર્યાયમાં વર્તનારા એ પરમાણુ એને આત્માને બાંધે, એટલે કે આત્મા જ્ઞાનાવણીય કર્મને બાંધે એ ત્રણ કારમાં નથી. જો જ્ઞાનાવણીયમાં અહીં ક્ષયોક્ષમ થયો પોતાને કારણે છે ને, જ્ઞાનની શાયિક દશા, ક્ષયોક્ષમ દશા, ઔક્ષમિક દશા, તો એ પોતાને કારણે થઈ છે. અને એ જ્ઞાનાવણીયમાં ક્ષયોક્ષમ દશા થઈ, જ્ઞાનમાં જે ક્ષયોક્ષમ દશા થઈ એ પોતાને કારણે. તેથી જ્ઞાનાવણીયમાં ક્ષયોક્ષમ દશા થઈ એમ નથી. બે દ્રવ્ય સ્વતંત્ર છે. જ્ઞાનની ક્ષાયિક ક્ષયોક્ષમ ઔક્ષમિક દશા થઈ એ પોતાને કારણે થઈ છે, અને તેમાં જીવ દ્રવ્ય એના ગુણ પર્યાયમાં વર્તે છે. અને જ્ઞાનાવણીયની ક્ષયોક્ષમ દશા થઈ, નિમિત્ત છે જ્ઞાન, અને જ્ઞાનની જે ક્ષયોક્ષમ દશા થઈ એમાં જ્ઞાનાવણીય નિમિત્ત છે. પરંતુ જ્ઞાનની ક્ષયોક્ષમ દશાને કારણે જ્ઞાનાવણીયની ક્ષયોક્ષમ દશા થઈ, અને જ્ઞાનાવણીયની ક્ષયોક્ષમ દશાને કારણે જ્ઞાનની ક્ષયોક્ષમ દશા થઈ એમ નથી. જો આપણે તો કેવી વાતમાં અભિમાન કરીશી. રોજની દુકાને મોટી આવક હોય, છોકરાઓ વ્યવસ્થિત ધંધો કરતા હોય, તો કે કર્મી પાયકા, મારા છોકરાઓ તો કર્મી પાયકા છે. તો શ્રોતા કે કર્મી પાયકા ધર્મી નહીં. અહીં કે કર્મી પણ કર્મી પાયકા એમ કે છે ને, તો વાસ્તવમાં એ કંઈ કામ કરી શકતા જ નથી. એ તો જે થઈ રહ્યું છે એના ખરેખર વાસ્તવમાં જ્ઞાતા દ્રષ્ટા અજ્ઞાની પણ એ પદ્રવ્યનું કાર્ય કરી શકતો નથી. એ દુકાનને પોતે ચલાવી શકતો નથી. કોઈ રસોઈમાં પારગંત હોય સ્ત્રી, સારી રસોઈ કરે, સારી વડી પાપડ આદિ કરે. પહેલાના જમાનામાં બાયણા ઉપર તોરણ બાંધતા, તો એ જે તોરણ આદિ જે બાંધે એમાં જાત જાતના આકારો બનાવતા. તો અહીં એમ કે એ કંઈ કરી શકતો જ નથી. એ વાત કેવી છે? એ વાત ખોટી છે. કેમ કે હારમાં એ કંઈ ગોઠવી શકતો જ નથી. તોરણમાં હાથીનું રૂપ, જો પહેલાના જમાનામાં બાયણે જે તોરણ મોતીના હોય ને એમાં જાત જાતના આકારો બનાવતા. હાથીનો આકાર, ઘોડાનો, માણસનો. તો પરમાણુ એ સ્વતંત્ર રીતે ગોઠવાય. તું એ મોતીને ગોઠવી શકતો નથી. તેવું કાંઈ કરી શકતો નથી. સાદી ભાષામાં કહી, આત્મા શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી. આત્મા ઘાસના ટણકલાના બે ટુકડા પણ કરી શકતો નથી. કેમ કે એની મર્યાદાની બહાર છે, વસ્તુ સ્થિતિની બહાર છે. પોતાના સ્વચતુષ્યની બહાર તે ક્યાંય પ્રવેશ કરી શકતો નથી. એને જે રાગ કર્યો છે ને, એ પ્રકારનો તોરણ બનાવવાનો, એ આત્મા એ રાગમાં વર્તે છે, અજ્ઞાનીની અપેક્ષા. એ રાગમાં વર્તે છે, પણ રાગ એમાં નથી વર્તો. એ ક્રિયામાં, એ જે તોરણની ક્રિયામાં, એમાં તો એની પરમાણુની પર્યાય એમાં વર્તી હતી.
આવો ત્રિકારી નાયક સ્વભાવ તે કેવો છે? ઉપાદેય છે. બાકીના જે તત્વો છે, પુણ્ય, પાપ, સંવર, આશ્રવ, નિજરા, બંધ, મોક્ષ આદિ, એ બધા બહિર્તત્વ છે. અને આત્મા જે છે, ત્રિકારિક નાયક સ્વભાવ જે ઉપાદેય છે, તે કેવું છે? અંતતત્વ છે. તો અંતતત્વથી અપેક્ષાએ બહિર્તત્વ કેવું છે? હે છે. સંવર નિજરા પણ કેવું છે? પર્યાય છે ને, એ અપેક્ષા એને વ્યવહાર કીધો, હે કીધું. જ્યારે આપણે 9 તત્વની અથવા તો 7 તત્વની વાત આવે ત્યારે આ વાતને ફરી લઈશું કે અજીવ તત્વ જે છે, જીવ, અજીવ, આશ્રવમાં પુણ્ય અને પાપ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ, તો 9 લો કે 7 લો. તો અજીવ તત્વ છે તે કેવું છે? જ્ઞેયપૂર્વક હે, જાણીને છોડવા વાળું. આશ્રવ અને બંધ તે તદ્દન છોડવા વાળું હે છે. સંવર અને નિજરા તે આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ, કેમ કે શુદ્ધતાની અપેક્ષા એ પ્રગટ કરવા યોગ્ય પર્યાય છે ને, એટલે પ્રગટ કરવા યોગ્ય. મોક્ષ જે છે તે પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ, એ પણ એક પર્યાય છે. પરંતુ જીવ તત્વ છે તે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ છે, એ અંત તત્વ છે. મોક્ષમાં પ્રકાશકમાં સંવરને ઉપાધિ કીધું, નિજરાને હિત કીધું, એ પ્રગટ કરવાની અપેક્ષા કીધું છે. ભેદથી કથન સમજાવે છે તો બહિર્તત્વ સંવર નિજરા. તો કે આત્મા જે છે તે અંતતત્વને પણ જાણે અને બહિર્તત્વ બેયને જાણે. તો જે અંતતત્વને જાણે, બહિર્તત્વને જાણે, એને વ્યવહાર સંકેત કીધું નિયમસારમાં, કે પોતાનો ભગવાન નાયક અને બહિર્તત્વ એ બહિર્તત્વ એ પર્યાય, એને માને એને વ્યવહાર સંકેત કીધું. બે થયા ને, એકમાંથી બે પણ દ્વૈતપણું, અદ્વૈતમાંથી દ્વૈતપણું થયું. ભેદ પડ્યો સો વ્યવહાર. અંતતત્વ અને બહિર્તત્વ બે વસ્તુ થઈ, તો એ વ્યવહાર સંકેત છે. સંવાર, નિજરા, મોક્ષ એ બધાને બહિર્તત્વ કીધું, આત્માને અંતરતત્વ કીધું. આશ્રવ બનતો છે જ બહિર્તત્વ. તો કે બહિર્તત્વ અને અંતરતત્વ બેયને જે માને એ વ્યવહાર છે, વ્યવહાર સંકેત છે. એક નાયકને તદ્દન પૂર્ણપણે માને એનું નામ નિશ્ચય સંકેત કહેવામાં આવ્યું. પરંતુ એમાં સંવર નિજરાને ભેરવીને માને તો વ્યવહાર સંકેત કીધું. આવો ભગવાન આત્મા પરમ અમૃત સાગરનો પિંડ જે એક ખરેખર પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. બાકી પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ બધા બહિર્તત્વ છે. કેમ કે અંતતત્વમાં આવતું જ નથી. અંતતત્વમાં એ અડતું નથી. દ્રવ્ય જે છે તે પર્યાય ને આ બધી પર્યાય છે. અજીવની વાત એટલે નથી લીધી, એ એક તત્વ છે પરંતુ તે પરદ્રવ્ય છે, એના પ્રદેશો તદ્દન પૃથક છે. આમ જોવો તો 2 તત્વ, બાકીની 7 પર્યાય છે, જેની પણ વાત આગળ લઈ લીધી છે. તો કે દ્રવ્ય જે છે તે પર્યાયને અડતું નથી, અને પર્યાય જે છે તે દ્રવ્યને અડતી નથી. પરની વાત તો બહુ દૂરની રહી. પરનું તો કંઈ કરી શકે નહીં, પણ પોતામાં ભેદ પાડીને આત્માને માને, પોતાનામાં ભેદ કરીને આત્માને પણ માને, ત્રિકારીને અને બહિર્તત્વને ભેગું માને, બે થઈ ગયા, દ્વૈત થઈ ગયો અદ્વૈતમાંથી, તો એને વ્યવહાર સંકેત કીધું, નિશ્ચય સંકેત નહીં. 320 નંબરની ગાથામાં આવે છે, સંવર નિજરાની પર્યાયને પણ જાણે. હું ત્રિકારી શકર નિરાવરણ. વસ્તુ ત્રિકારી કેવી છે? નિરાવરણ, અખંડ છું. પર્યાયનો ખંડ પણ મારા સ્વરૂપમાં નથી. અભેદ છું. હું એક છું. દ્રવ્ય અને પર્યાય બે નહીં, હું એક છું. પ્રત્યક્ષ પ્રતિભા સમય છું. મારી નિર્મળ પર્યાય દ્વારા હું પ્રત્યક્ષ કરી શકું છું. ભાવશ્રુત જ્ઞાન દ્વારા હું મારા આત્માનું વેદન કરી શકું છું. એના દ્વારા હું આત્માનું વેદન કરી શકું છું. છે ને પ્રકાશ નામની શક્તિ અંદર, પ્રકાશ નામની કેટલામ નંબરની શક્તિ? બોલો અમિતાબેન, જયંતિભાઈ. 47 શક્તિમાં 12 નંબરની શક્તિ છે, પ્રકાશ નામની શક્તિ. તો સંવેદન પ્રત્યક્ષ હું કરી શકું છું, અવિનશ્વર છું.
કદી મારો પલટો ખાઈને પલટી જાય એવું મારું રૂપ છે જ નહીં. હું તો ધ્રુવ 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 પરમ પરિણામી ભાવ લક્ષણ છું. શુદ્ધ પરિણામી ત્રિકારી સહજ સ્વભાવ એવું જે પરમ ભાવ એમ જાણે કે હું છું. સંવર નિજરાની હારે જ્ઞાનની પર્યાય પણ વર્તે છે. એમ કહે કે હું છું તો એની સાથે બધા ગુણોની પર્યાય આવે. એક જ્ઞાનની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. ગાથામાં કે છે દુકાન હોય, દુકાનની અંદર બધો માલ પડ્યો હોય, ગોદામની અંદર જુદા જુદા ડબ્બામાં ઉપર ડબ્બા ચડાવ્યા હોય, ઉપર રાખ્યા હોય ડબ્બા, એની અંદર બદામ હોય, કાજુ હોય, આ તે અલગ અલગ વસ્તુઓ હોય. કોઈમાં બદામ, કોઈમાં પિસ્તા, ઘોડા હોય લાકડાના. તો કે એક એક બદામ, એક એક પિસ્તા, એક એક જે કંઈ બીજું હોય કાજુ આદિ, તે દરેક પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. ડબ્બામાં અધર રહેશે, ડબ્બાના આધારે નથી રહેતા, એ પોતાના આધારે પોતાના ષષ્ઠકારકોને રહીને પોતે જ પોતાનું અધિકરણ છે. કેમ કે બદામ અહીં શાસ્ત્ર ના પડે બદામ ડબ્બામાં રહી નથી. ખાંડનો ડબ્બો, ઘઉંનો ડબ્બો, તો કે ઘઉં ડબ્બામાં રહેતા જ નથી. ઘઉં ડબ્બાને 3 કારમાં અડતા નથી. ઘીની બરણી, તો ઘી બરણીને અડતું જ નથી. પાણીનો ગ્લાસ, પાણી ગ્લાસને અડતું જ નથી. પાણી એના ગુણ પર્યાયમાં વર્તી રહ્યું. એ પરમાણુ પાણીની અંદર પણ જીવરાશિ એની વાત નથી. એ પાણી એટલે આપણે અત્યારે જલકાયની વાત છે. તો કે પાણી જે છે તે એ પરમાણુ એના ગુણ પર્યાયમાં વર્તી રહ્યું. ગ્લાસ એના ગુણ પર્યાયમાં વર્તી રહ્યું છે. ડબ્બાના આધારે બદામ નથી રહી, પિસ્તા બદામના આધારે નથી. બદામના એક એક રજકણો પોતાની અંદર પોતાના આધારથી રહ્યા છે. એટલે કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું પોતાના ગુણ પર્યાયને ભેરવતું નથી, નાખતું નથી, સંક્રમણ પામતું નથી. એ પોતાના દ્રવ્યને આત્માને, આ પોતાનું દ્રવ્ય એટલે કે આત્મા પોતાના ગુણને એટલે કે પોતાની પર્યાયને એ બીજા દ્રવ્યમાં નાખતો, ભેરવતો, મૂકતો નથી. કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે પર્યાંતર સંક્રમણ થવું અશક્ય છે. હવે દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણામવી અશક્ય છે. પલટ્યા વિના પલટન પોતે કરી જાય, પલટા વિના પલટન એટલે પોતે એ દ્રવ્યની અંદર ગરી જાય તો બને, પણ એ તો શક્ય નથી. તે પલટીને અંદરમાં સંક્રમણ કરે તો થાય, પણ એ તો કરી શકતો નથી. કેમ કે ખરેખર તો એ બીજાને અડતું નથી દ્રવ્ય. દરેક દ્રવ્ય પોતાના ધર્મને ચુંબે, પોતાના ગુણ પર્યાયને ચુંબે. સમયસર ત્રીજી ગાથા. ગુણ પર્યાયને અન્ય દ્રવ્યના ગુણ પર્યાયને, એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ પર્યાયને અડતું નથી, સ્પર્શ કરતું નથી. ધારો કે અગ્નિ હોય, ગેસ સરકતો હોય, એમાં આપણે આંગળી મૂકી આપણને આમ દાજી, તો આ એમ કે અગ્નિ આંગળીને એડી નથી. શાસ્ત્ર એમ કે છે અગ્નિ જે છે તે તેના ગુણ પર્યાયમાં વર્તી રહ્યો. આંગળીની અંદર રહેલા પરમાણુ એના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. આત્માની ઈચ્છા જે છે એને ભાવ થયો, એ જે પણ પ્રકારનો એને જે કંઈ ભૂલ કરેલો ભાવ થયો એ એના ગુણ પર્યાયમાં વર્તી રહ્યો છે. હાથ આંગળીને લઈ જાય તો હાથ એના ગુણ પર્યાયમાં વર્તી રહ્યો છે, એના પરમાણુ. અગ્નિ એને અડતી નથી. અગ્નિના રજકણ જુદા, આંગળીના રજકણ જુદા. તો અહીં ઊનું લાગે આપણને, કોઈ પણ વસ્તુને અગ્નિ ઉપર મૂકવો, ગરમ થાય તાવે તો આદિ, તે ઊનું જે થાય છે એ સમયની એની પોતાની પર્યાયની યોગ્યતા નહીં કે અગ્નિને કારણે, પરંતુ આપણી દ્રષ્ટિ સંયોગો ઉપર છે. આપણે શું માની, અગ્નિ છે માટે પાણી ગરમ થયું, પરંતુ પાણીનો અનિયત સ્વભાવ છે ગરમ થવાનો. અગ્નિ તો નિમિત્ત છે. એ સમયે પાણીના પરમાણુની અગ્નિ રૂપે પરિણમવાની, ગરમ રૂપે ઉના રૂપે પરિણમવાની લાયકાત હતી. એનો નિયત સ્વભાવ તો શીતલ છે,
અગ્નિને કારણે નહીં, પરંતુ આપણને શું દ્રષ્ટિ ક્યાં છે? સંયોગો ઉપર. તો પોતાના દ્રવ્યને ને ગુણને બંનેને જ્ઞાનાવણી આદિ કર્મમાં નહીં નાખતો આત્મા, એ આત્મા કર્મનો કરતા કે આ કર્મનો ભોગતા થતો નથી. તે પોતાના ભાવનો કરતા અને પોતાના ભાવનું કારણ એ ભોગતા. એ રાગદ્વેષનો કરતા અને રાગદ્વેષનો ભોગતા એ અજ્ઞાનીનો આત્મા. અને જે જ્ઞાનીનો આત્મા છે તે વિતરાગી પર્યાયનો કરતા અને ભોગતા છે. પરંતુ તે કોઈ પર કર્મમાં નાખતો, પોતાના દ્રવ્ય અને ગુણને પર ભાવમાં એટલે કે પદ્રવ્યમાં, પદ્રવ્યની ગુણ પર્યાયમાં ભેરવતો શેરવતો નથી. એટલે આત્મા પરમાર્થે તેનો કરતા કોઈ કાર્ય હોઈ શકે નહીં. માટે ખરેખર આત્મા પૂતગલ કર્મનો અકર્તા થયો. જો ગુણસ્થાનની વાત આપણે લીધી હતી, જ્યારે પણ ગુણસ્થાનનો આખો સ્વાધ્યાય કર્યો હતો, મારા ખ્યાલ પ્રમાણે 52 કે 53 સ્વાધ્યાય થયા હતા આપણે એના ઉપર, વધારે પણ હોઈ શકે. તો એની અંદર આપણે ઘણું ડિટેલમાં લીધું હતું કે 8 કર્મ બાંધ્યા, ચોથા ગુણસ્થાને આટલી પ્રકૃતિ, પાંચમા ગુણસ્થાને આટલી, છઠ્ઠા ગુણસ્થાને ચોથા ગુણસ્થાને 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો છેદ થાય, આટલી પ્રકૃતિ હોય. એ બધું નિમિત્તના કથન છે. જ્ઞાન કરાયું છે તે સમયે જીવ જેવા પ્રકારનો ભાવ છે ત્યારે તે પ્રકારની કર્મની પ્રકૃતિ ત્યાં પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાણી છે. કેમ કે તે પરમાણુ તે પર્યાય તે કાર્ય પોતાની યોગ્યતાથી પરિણમે છે. બીજો એને કેવી રીતે પરિણામે? જો પરિણામે તો વસ્તુની મર્યાદા તૂટી જાય, જે શક્ય નથી, અશક્ય છે. એટલે કે આત્માને પૂતગલ કર્મનો કરતા કેવો તે ઉપચાર છે, વ્યવહાર છે, જેની વાત આપણે આગળ 105 અને 106 નંબરની ગાથામાં લેશો. તો કહેવા શું માગે છે, કેટલું સ્પષ્ટ કર્યું છે કે નિશ્ચય એટલે કે યથાર્થ તો આમ જ છે, એક જ છે. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયને ચુંબે છે. તો કોઈ કે વ્યવહારથી તો કરી શકાય ને, તો વ્યવહારથી પણ કરી શકતો નથી. એક દ્રવ્યમાં પર દ્રવ્યનો અભાવ છે. 4 અભાવ છે ને, પ્રાગ ભાવ, પ્રજ્વંસ ભાવ, અનન્ય ભાવ, અત્યંતા ભાવ. તો અત્યંતા ભાવ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. પદ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. તો અભાવ છે આત્માનો પરમાં આત્માનો અભાવ છે. તો એમાં કેવી રીતે કરે? આ સિદ્ધાંત ત્યાં સિદ્ધ થાય છે. પર્યાયને કેવી રીતે કરે? પદ્રવ્યની જ્યાં જ્યાં ગુણ છે ત્યાં વિશેષ સમજવું. પર્યાય પરિણમન, ગુણ એટલે જ વિશેષ અવસ્થા. ખરેખર દ્રવ્ય નામ સામાન્ય અને વિશેષ અવસ્થા. જે પદાર્થ પોતાનામાં વર્તે છે એમાં બીજું દ્રવ્ય સંક્રમે નહીં, ઘૂસે નહીં, જાય નહીં. તો પદ્રવ્યને શું કરે? તો કે પ્રભાવ તો પડે ને. તો કે પ્રભાવ નામની કોઈ થોડી ચીજ છે. શું પદ્રવ્યમાં પ્રભાવ પડે? પદ્રવ્યમાં અભાવ છે તો અભાવ પ્રભાવ કેવી રીતે પાડે? તો કે લાકડી, પૂજ્ય ગુરુદેવશ્રી પાસે એક લાકડી કાયમ હોય, એમને ચાલવાની જે લાકડી છે એ લાકડીની તો ઘણી બધી માન્યતાઓ એ સમયમાં ઉઠતી હતી. તો એ જે લાકડી છે, તો કે લાકડી હાથથી ઊંચી થઈ ને? તો કે ના, હાથ તે લાકડીને, જેમ આપણે કલમનું એક્ઝામ્પલ ગઈકાલે લીધું, લાકડીને ઊંચી પણ નથી કરી શકતો. એ લાકડીની અંદર પણ અનંત પરમાણુ છે. એ અનંત પરમાણુ એ સમયે પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયા, એ એના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. હાથ એને અડતો પણ નથી, અહીં એમ કે છે. અને હાથની અંદર રહેલા પરમાણુ પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. તો કે એ લાકડીનું દ્રવ્ય અને એનું વિશેષ ગુણ એટલે પર્યાય એમાં વર્તે છે. આંગળી એમાં શું કરે? કંઈ કરી શકે નહીં. એ વખતે હતી ને વાત કે લાકડી ફરે તો બધા પૈસાવાળા થઈ જાય. આ એમ કે છે લાકડી એક ફરે તો બધા પૈસાવાળા થઈ જાય. તો કે પૂજ્ય ગુરુદેવ છે કે ઘણા બધા સામાન્ય લોકો પણ હતા, એના ઉપર લાકડી. તો કોણ કોને ફેરવે છે? જેના પુણ્ય હોય એને પુણ્યથી મળે છે. એ પણ વ્યવહારથી કથન છે. એ પણ એના પરમાણુ આવવાના હોય પૈસાના, એની યોગ્યતાથી, એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આવે છે.
પૈસા, એ પૈસાને અડતો પણ નથી, સ્પર્શ કરે. આપણે કહીએ ને પોકેટની અંદર, વોલેટની અંદર નોટો હોય, મેં આમ 500ની નોટને કાઢીને દીધી, તો કે તો પૈસાને અડી પણ શકતો નથી, સ્પર્શ પણ કરી શકતો નથી. તો દેવાની વાત કેવી રીતે આવે? તારા દ્રવ્યનો પૈસાના દ્રવ્યમાં અભાવ છે, તો શું થાય? એ સંબંધીની મમતા તારી પાસે એવી, રાગ આવ્યો અજ્ઞાન દશામાં. એ પરમાણુ આવવાના હોય એની યોગ્યતાથી આવે. પુણ્યના પરમાણુ આવે એ પણ પૂર્વની સત્તા, એ પણ ખરેખર તો વ્યવહારનું કથન છે. એક દ્રવ્ય થોડું બીજા દ્રવ્ય, જીવ દ્રવ્ય પૈસાના દ્રવ્યને થોડું લાવે. અને આપણે તો એ પૈસા ભેગા કરવા માટે આખી પર્યાયને, મનુષ્ય પર્યાયને વેડફી રહ્યા છે. ગમે એટલા ટકોરા આવે છતાં આપણે સુધરતા નથી. શાસ્ત્રની અંદર આપણને કૂતરાથી પણ બદતર કીધા છે. વારંવાર એ એક્ઝામ્પલ આપું છું, આપણને બધાને લાગુ પડે છે. જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી. કેમ કે કૂતરા હોય એને તમે જો અખતરો કરજો, હવેના કૂતરા તો ટમેટાની એવું તો ખાય, રોટલી બોટલી તો હવે મળતી નથી બચારાને. રોટલી નાખો તમે, પહેલાના જમાનામાં રોટલીઓ નાખતા કૂતરાને, 5 રોટલી નાખો, 6, એને એક રોટલીની ભૂખ હોય તો એક જ ખાય, બાકીની 4 રોટલી સાથે લઈને જતો નથી. એને એવો વિચાર નથી આવે, એને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા નથી. પરંતુ અહીં તો એક્ઝામ્પલ માટે વાત છે, કેમ કે દ્રષ્ટાંત છે ને એક દેશ હોય, સર્વ દેશનો હોય, તો અમુક દ્રષ્ટાંત, તો કે એ કૂતરો એ રોટલીને સાથે લઈને જ જતો કે હારું હાંજે નહીં મળે તો શું કરી, અત્યારે હું આપી હે તો લઈ લઉં ને ખાડો ખોદીને દાટી દઉં, અને પછી હાંજે ન મળે તેમાંથી કાઢીને હું ખાઈશ. એવું એ વિચારતો નથી. અને આપણે 7 પેઢીનું ભેગું કરવામાં આપણી સમયને વેડફી રહ્યા છીએ. એ પણ ખબર નથી આ 7 પેઢી રહેશે કે નહીં. કેમ કે છોકરા તો એક જ હોય, કાં કુપાત્ર હોય કાં સુપાત્ર હોય. સુપાત્ર હોય તો એને કોઈની જરૂર નથી પડતી. એની જાત મેં એના પૂર્વના પુણ્યને કારણે, પરિણામને આધીન જે પુણ્ય કરવા એના ઉદય ફળ રૂપે એને મળી રહેશે સંયોગો. અને જો કુપાત્ર હશે તો એક સમયમાં તે ગમે એટલું તારે તે માન્યું હશે કે મેં આ ભેગું કર્યું, એક સમયમાં એ વેડફી નાખશે. માટે તું તારી પર્યાયને શું કામ વેડફેશ? છે જવાબદારી ગ્રસ્ત દશામાં, પરંતુ પોતાના સ્વાધ્યાયના ભોગે નહીં. કેમ કે એ પરમાણુ આવવાના હોય, એની યોગ્યતાથી આવે, જ્યારે જવાના હોય ત્યારે એની યોગ્યતાથી જાય છે. આવે ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત છે, જાય ત્યારે પાપ કર્મ નિમિત્ત છે. તો જગતમાં, એટલે કે જગત અસ્થિ સિદ્ધ કરે છે, આખું વિશ્વ. જે કોઈ જેવડી વસ્તુ, એટલે કે જેવડી એટલે ભાવ, જેવા ભાવ છે તેટલા પૂરતી. ચૈતન્ય ભાવ છે તો ચૈતન્ય ભાવ પૂરતા, અચૈતન્ય ભાવ છે તો અચૈતન્ય. તો જેવડી વસ્તુ પોતાના ભાવ સ્વભાવ જેવડા, પરમાણુ પોતાના ભાવ સ્વભાવ જેટલા, આત્મા ચૈતન્ય સ્વભાવ જેવડા. આકાશ આદિ જે છે એ પણ બધા કેવા છે? અચેતન. આકાશ ધર્માથી અધર્માથી કાર આદિ. તો વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ, જે એનો સ્વભાવ છે, જીવનો ચૈતન્ય રૂપ સ્વભાવ, પરમાણુ આદિ 5 દ્રવ્યનો અચેતન સ્વરૂપ સ્વભાવ, એ દ્રવ્યમાં અને એના ગુણમાં, ગુણ શબ્દે પર્યાય લેવું, એના કાર્યમાં એ નિજ રસથી જ મીકો છે, અનાદિથી જ વર્તે છે. એટલે કે દરેક વસ્તુ, પ્રત્યેક પોતાના દ્રવ્યમાં ને પોતાના વિશેષ રૂપી કાર્યમાં, વિશેષ અવસ્થામાં, એટલે ગુણ કીધું, વિશેષ રૂપી કાર્યમાં નિજ શક્તિથી જ વર્તે છે, અનાદિથી જ વર્તે છે. પરથી ક્યારે પણ તે વર્તતું નથી. આંગળી છે, આંગળી આ હલે વાંકી વરે, તો કે જે પરમાણુ છે એ દ્રવ્ય છે, એની જે પર્યાય છે એ એનો ગુણ છે, એટલે ગુણ નામ વિશેષ અવસ્થા છે. એ વિશેષ અવસ્થા નિજ રસથી, નિજ શક્તિથી જ વર્તે છે, આત્માથી નહીં. બિલકુલ આત્મા ઈચ્છા કરી માટે વરે એમ નથી. રાગથી તો કરે ને? પ્રશ્ન એ થાય તો કે રાગથી પણ નહીં. પહેલા જ આવી ગયું વિકારી ને અવિકારી ભાવ. તો એક સેન્ટન્સ છે, ચાહે તો પ્રયોગશા, ચાહે તો વિશસા. જોઈ પ્રતિક્રમણ 10 લક્ષણ પર્વમાં એક આવે છે, લગભગ 9મો પાઠ છે, 7મામાં 9મો.
7મો પાઠની અંદર 9 ભાગ છે, એમાં 9માની અંદર છે 99%, 8માં કે 9માં પ્રાયોગિક તેમજ વૈશ્લેષિક ગુણ છે. પ્રાયોગિક એટલે વિકારી ને વૈશ્લેષિક એટલે શુદ્ધ. અને બ્રેકેટમાં પણ પ્રતિક્રમણની ગુજરાતી બુકમાં લખેલું છે તો ગાથા જ ને, આ જ ગાથા છે. એ જે ગાથામાં શબ્દો છે, ચાહે તો પ્રયોગશા ચાહે તો વિશસા, એટલે આત્મા સ્વાભાવિક ભાવને પ્રાપ્ત હોય અથવા તો પ્રયોગશા એટલે વિકારી ભાવને. પ્રયોગ શબ્દે રાગ દ્વેષને 406 નંબરની ગાથામાં છે. હણવી શકદી છે, એ ગાથાનો નંબર પણ એમાં લખેલો, કેમ કે 7મો પાઠ આખો સમયસાની ગાથાનો જ છે. તેની અંદર 9 ભાગ છે. તો કે હણવી શકદી ધેતુ જણ વિમોતુ જસ 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 ચ જ પરદ્રવ્યમ શોકો વિયસ તસ ગુણો પાવગીઓ વિશસો વાવી. એટલે શું કે છે? પદ્રવ્યને ગ્રહવું, પદ્રવ્યને છોડવું એ આત્મામાં છે જ નહીં. તસ ગુણ પાવગી વિયસો, તસ ગુણ પાવગીઓ વિશસો, એટલે કે આત્મામાં વિકાર હોય, એટલે કે રાગ દ્વેષ આદિ અજ્ઞાન દશામાં એને પ્રાયોગિક કીધું. રાગ હોય તો પણ આત્મા પદ્રવ્યની પર્યાયને કરતો નથી. ભલે અજ્ઞાની હોય તો પણ એ પદ્રવ્યની પર્યાયને કરતો નથી. અને વિતરાગી પર્યાય હોય એટલે કે એને શું કીધું? વિતરાગી પર્યાયને વિશસા, તો કે એ પણ પદ્રવ્યને કરી શકતો નથી વિતરાગી પર્યાય હોય તો. પ્રાયોગિક અને વૈશ્લેષિક, આત્મામાં ચાહે વૈશ્લેષિક હોય કે ચાહે પ્રાયોગિક હોય, આત્મામાં ઈચ્છા થાય એ પ્રાયોગિક છે. એ ઈચ્છાથી દેહની પર્યાય કરી શકે એમ નથી. ગઈકાલે 2 એક્ઝામ્પલ લીધા આપણે, પાર્કિન્સ અને પેરેલિસિસના. તો આત્મામાં વિતરાગી ભાવ ઉત્પન્ન થયો, વૈશ્લેષિક સ્વાભાવિક ભાવ, એ પણ પદ્રવ્યની પર્યાયને કરી શકતો નથી. વૈશ્લેષિક સ્વભાવથી પરની ક્રિયા થોડો કરી શકે છે, કરી ન શકતો. પરની તો વૈશ્લેષિક સ્વભાવથી અને પ્રાયોગ્યથી પણ કરી શકતો નથી. ધારો કે આપણે આ દાંત છે, એ દાંતનું હલન ચલન થાય તો એ પર્યાય એ પરમાણુની વિશેષ દશા છે. એ પરમાણુ પોતાના વિશેષ અને દ્રવ્યમાં વિશેષમાં એ પ્રવર્તે છે. પરમાણુ એની પર્યાયમાં, એ પરમાણુ એની પર્યાયમાં વર્તે છે. આત્મા રાગી હોય કે વિતરાગી હોય, વિતરાગી સ્વભાવવાળો હોય, પણ રાગ કે વિતરાગી સ્વભાવથી એ પર્યાય જડની પૂતગલની કરી શકે એમ ત્રણકારમાં બનતું નથી. ભાષા જડની છે, ઈચ્છા હોય એ પણ ભીન છે, જ્ઞાન છે એ પણ ભીન છે ઈચ્છાથી. જ્ઞાન ભીન, ઈચ્છા ભીન, ભાષા ભીન. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, કે કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યમાં સંક્રમતી નથી, જાતી નથી, પ્રવેશતી નથી. તો કેવી રીતે પદ્રવ્યનું કરી શકે? જેટલી વસ્તુ, એટલે કે જે કોઈ ચેતન્ય કે અચેતન્ય સ્વભાવવાળી વસ્તુ છે, સમુદાયવાળી વસ્તુ, એ પોતાના દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી વર્તે છે. અનાદિથી. ક્યારથી? તો કે અનાદિથી. કર્મની પર્યાયમાં વર્તે છે, કર્મ કર્મની પર્યાયમાં વર્તે છે, આત્મા આત્માની પર્યાયમાં વર્તે છે. કર્મની પરમાણુની અવસ્થા જે છે, પરમાણુના કર્મની અવસ્થા, પરમાણુની કર્મની જે અવસ્થા છે, એ પોતાના દ્રવ્ય અને પોતાની પર્યાયમાં વર્તે છે, પોતાના નિજ દ્રષ્ટિ વર્તે છે. અહીંયા રાગ થયો તો ત્યાં એ પર્યાય થઈ કર્મની એમ નથી. અને ત્યાં કર્મની અવસ્થા જે વર્તે છે તો આત્મામાં તેને કારણે રાગ વર્તે છે એમ નથી. એટલે દ્રવ્ય કર્મને કારણે ભાવ કર્મ નથી થતું, ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મ નથી થતું, પરંતુ દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ ને ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મ થાય. નિમિત્તે, કારણે નહીં. અનંત અનંત દ્રવ્ય છે પ્રત્યેક સમયમાં, જે ચૈતન્ય સ્વભાવ અને અચૈતન્ય સ્વભાવ એ પોતપોતાની પર્યાયમાં નિજ રસથી વર્તે છે. વિકાર પણ ચૈતન્ય સ્વભાવ, અત્યારે વિકારને પણ ચૈતન્યનો સ્વભાવ ગણ્યો છે અત્યારે, કેમ કે અજ્ઞાનીની અપેક્ષાએ. પછી કે વિકાર પણ આત્માનો સ્વભાવ નથી.
અહીં પર્યાયનો વિભાવ સ્વભાવને લીધો છે. પરમાણુ લો, આકાશ લો, બીજા ધર્માસ્થી અધર્માસ્થી કોઈ પણ દ્રવ્ય લો તો એ પોતાના દ્રવ્ય પોતાના ગુણ એટલે કે વિશેષ અવસ્થામાં નીચ શક્તિથી વર્તે છે. તો ભાષાથી અંદર જ્ઞાન વર્તું નથી. હવે આપણે આખી ગાથાનો વારંવાર આ વસ્તુ એટલા માટે લીધી કે આની અંદર ઘણી બધી વસ્તુ છે. એ બધી વસ્તુ અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલો છે. તે એક્ઝામ્પલોને લઈ તમે વસ્તુ વિજ્ઞાન સાર એકવાર નાનું શાસ્ત્ર છે પોતાના અભ્યાસ માટે એને ખાસ વાંચવા જેવું છે કે એની અંદર ઘણી બધી આ વસ્તુઓ આવી જાય છે. હવે આપણે 105 અને 106 નંબરની ગાથા આપણે આજે સંક્ષિપ્તમાં લઈ અને કાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તેને વિશેષમાં લઈશું. તો પહેલા 105 અને 106 નંબરની ગાથા દોહરી ગઈ. જીવ હેતુ ભૂત થતારે પરિણામ દેખી બંધનું ઉપચાર માત્ર કથાય કે આ કર્માત્માએ કર્યું. યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપ કર્યું લોકો કહે એમ જ કર્યા વ્યવહારથી નાના વર્ણ આદિ જીવે. વારંવાર હું કહું છું સમયસારથી મોટું બીજું કોઈ નય ચક્ર નથી. નયને સમજવું ખૂબ જ જરૂરી છે. આ ગાથાની અંદર પણ પહેલી 105 નંબરની ગાથામાં વ્યવહાર નયની વાત છે. 106 નંબરની ગાથામાં એક્ઝામ્પલથી સમજાવે છે, દ્રષ્ટાંતથી. વ્યવહાર પણ જાણેલો પ્રયોજવાન છે. આગળ આવી ગયું ગાથામાં. તો પાછળની ગાથાની અંદર શું સ્પષ્ટ કર્યું? આત્મા જ્ઞાનાવણીય આદિ કર્મનો કરતા નથી. હવે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે નવો કે જ્યારે આત્મા કર્મનો કરતા જ નથી, કર્મનો કરતા જ નથી, જ ઉપર વજન આપ્યું, તો ત્યારે એવું કેમ કહેવામાં આવ્યું છે જીનવાણીમાં આત્મા કર્મનો કરતા છે? જીનવાણીમાં ઘણી જગ્યાએ જોવા મળે છે કે આત્મા જ્ઞાનાવણી આદિ કર્મનો કરતા છે. જો જીનવાણીમાં ઠેક ઠેકાણે વ્યવહારના કથનો જોવા મળે છે. કેમ કે જીનવાણી અપેક્ષાઓથી ભરેલી છે. જો અપેક્ષાને નહીં સમજી તો આ જીનવાણી એટલે કે શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. તો આ સમસ્યાનું સમાધાન એ ગાથામાં ઉદાહરણ સહિત આચાર્ય દેવે પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને કીધું કે જીવ હેતુ ભૂત થતા અરે પરિણામ દેખી બંધનું ઉપચાર માત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ઉપચારથી કીધું આ કર્મ આત્માએ કર્યું, આ કાર્ય. યોદ્ધા કરે જ્યાં યોદ્ધ ત્યાં એ નૃપ કર્યું. નૃપ એટલે રાજા. નૃપ કર્યું લોકો કહે એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવણીય આદિ જીવે. એટલે કે જીવ જે છે તે નિમિત્તભૂત થતા, જીવ નિમિત્તભૂત થતા કર્મ બંધનું પરિણામ થતું જોઈને, જીવ નિમિત્તભૂત થતા કર્મ બંધનું પરિણામ થતું જોઈને જીવે કર્મ કર્યો એ રીતે માત્ર ને માત્ર ઉપચારથી કહી દેવામાં આવ્યું છે. જીવ નિમિત્તભૂત થતા કર્મ બંધનું પરિણામ થતું જોઈને શું બોલી છે કે જીવે કર્મ કર્યું. જે રીતે યોદ્ધાઓ દ્વારા યુદ્ધ કરવામાં આવે, લડે કોણ? સૈનિકો, યોદ્ધાઓ. તો યોદ્ધા દ્વારા યુદ્ધ કરવામાં આવે તો તોય શું બોલી? રાજાએ યુદ્ધ કર્યું. લોકો એમ કહે છે. એવી જ રીતે જ્ઞાનાવણીય આદિ કર્મ જીવે કર્યા એમ વ્યવહારથી કહેવાય છે. ગાથાનો ભાવ સરળ અને સ્પષ્ટ છે. આચાર્ય દેવ સ્પષ્ટ શબ્દમાં બતાવી રહ્યા છે કે આ માત્ર ને માત્ર ઉપચરિત કથન છે. જીવે જ્ઞાનાવણી આદિ કર્મ કર્યા. ખરેખર વિચારીએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ન હોવાથી આત્મા જ્ઞાનાવણી આદિ કર્મનો કરતા થઈ શકતો જ નથી. અહીં એમ કે જીવ જ્ઞાનાવણી આદિ કર્મ કર્યા એ ઉપચરિત કથન છે, વ્યવહારનું કથન છે. ખરેખર યથાર્થ રીતે જો તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ન હોવાથી, કેમ કે તેમાં વ્યાપક નથી. વ્યાપક થવું હોય તન્મય થવું પડે. આગળની ગાથામાં આવી ગયું. તો બીજા દ્રવ્યનું કરતા ન હોવાથી આત્મા જ્ઞાનાવણી આદિ કર્મનો કરતા થઈ શકતો જ નથી.
એને રાજાનું ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ કર્યું કે યુદ્ધના મેદાનમાં લડે તો કોણ? સૈનિકો છે. પરંતુ જગતમાં શું કહેવામાં આવે? રાજાએ યુદ્ધ કર્યું. એવી જ રીતે આગમમાં પણ ઉપચારથી ખાલી જગ્યા વ્યવહાર નથી એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનાવણીય કર્મ આત્માએ કર્યા. હવે બોલો વ્યવહાર નહીંમાં કેવું લાગશે? ખાલી જગ્યા વ્યવહાર નહીંથી એમ કહેવાય કે જ્ઞાનાવણીય આદિ કર્મ આત્માએ કર્યા. બોલો નહીં, આખું ચાલી ગયું છે. 115 કે 16 સ્વાધ્યાય થયા એના ઉપર. પહેલું તો વ્યવહાર છે તો નક્કી થઈ ગયું, ખરેખર તેમ નથી. બરાબર. હવે તેના ભેદ અને પ્રભેદમાં જાઓ. પહેલા ભેદ કયો લાગે? એક વસ્તુ બરાબર. કેમ અસદભૂત? બરાબર છે, મારામાં નથી. બરાબર. આપણે કઈ રીતે સરળ રીતે સમજ્યા હતા? જે મારામાં હોય એ સદભૂત, જે મારામાં નથી એ બધું અસદભૂતમાં. પછી મારામાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ હોય કે વિતરાગી ભાવ, એ બધું શેમાં જાય? સદભૂતમાં. અને અસદભૂતમાં એટલે મારામાં નથી. તો કર્મ ક્યાં મારામાં છે? એ તો પદ્રવ્ય છે, માટે અસદભૂત. એ નક્કી થઈ ગયું. વ્યવહાર નક્કી થઈ ગયો નહીં તો છે જ અપેક્ષાથી કથન છે. હવે એની અંદર પણ કેમ કે વ્યવહારના આપણે મુખ્યત્વે બે ભેદ જોયા હતા, સદભૂત અને અસદભૂત. સદભૂતના બે ભેદ જોયા હતા, શુદ્ધ સદભૂત અને અશુદ્ધ સદભૂત, અથવા તો શુદ્ધ સદભૂતનું બીજું નામ અનુપચરિત સદભૂત અને અશુદ્ધ સદભૂતનું બીજું નામ ઉપચરિત સદભૂત. પરંતુ અહીં અત્યારે સદભૂતની વાત નથી. હવે અસદભૂતમાં પણ બે પ્રકારના ભેદ જોયા હતા. એક જોયો તો ડાયરેક્ટ સંબંધવાળો, સંશ્લેષ સહિતનો, કે જેને આપણે અનુપચરિત અસદભૂત વ્યવહાર કીધો, જે મારામાં નથી પણ ડાયરેક્ટ સંબંધ હોય. અને બીજો લીધો તો સંશ્લેષ રહિત સંબંધ, એટલે ઉપચારથી ઉપચાર, જેને ઉપચરિત અસદભૂત વ્યવહાર. હવે આવડવા અસદભૂત તો આવ્યો. હવે આ બે માંથી કયો લાગશે? આત્મા જ્ઞાનાવણીય કર્મ આત્માએ કર્યા એ ક્યાં નહીંનું કથન છે? એક રિવિઝન પણ થાય ને. અનુપચરિતમાં શું આવે? ડાયરેક્ટ સંબંધ. તેમાં આપણે કોની વાત લીધી હતી? શરીરની લીધી હતી. શરીર સાથે ડાયરેક્ટ સંબંધ છે. ને શરીરને લગતી જે કોઈ વાત, ઋષભદેવ ભગવાનની હાઈટ 500 ધનુષ, તો એ એમની સમોસરણ આદિની સ્તુતિ, એમને શરીરને લગતી સ્તુતિ, એ બધું શેમાં જાય? સમોસરણને લગતી સ્તુતિ પાછું અસદભૂત ઉપચરિતમાં જશે. આ ડાયરેક્ટ જે એમના શરીરને સંબંધને લગતી જે સ્તુતિ હોય, એમની હાઈટ હોય, એ બધું શેમાં જાય? અનુપચરિત. ડાયરેક્ટ સંબંધ, એને કોઈની બીજાની જરૂર નથી. ડાયરેક્ટ ઉપચાર છે, ઉપચાર પણ ડાયરેક્ટ છે. ને ઓલો સંબંધથી સંબંધ, આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારી દુકાન, આ મારું ઘર, બધા પદ્રવ્ય છે. તો આ કર્મ પણ શું છે? પદ્રવ્ય. એને ડાયરેક્ટ સંબંધ નથી. માટે શું થશે? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? અમિતાબેન, જયંતિભાઈ, રીતેશભાઈ? તો ઉપચરિત અસદભૂત વ્યવહાર નીતિ એમ કહેવાય કે જ્ઞાનાવણી આદિ કર્મ આત્માએ કર્યા. શરીર આદિ ક્રિયાનો કરતા પણ આત્માને કેવો, એ પણ એક જાતનો ઉપચાર. ભલે અનુપચરિત અસદભૂત છે, પરંતુ એ પણ શું છે? ઉપચાર છે. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં તો ત્યાં સુધી લખ્યું કે પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યા, પૌદ્ગલિક કર્મ દ્રવ્ય કર્મ આત્માએ કર્યા, એવો વિકલ્પ નિર્વિકલ્પ, જે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ. ફરીવાર સમજો, પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યા એવો જે વિકલ્પ, એવો વિકલ્પ કોણ કરે? તો કે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ. અને વિકલ્પ પારાયણ અજ્ઞાનીઓએ જ કહેવાય,
એ અજ્ઞાનીને જ હોય આવો વિકલ્પ. કેવો વિકલ્પ પરાયણ, વિકલ્પમાં જ રચ્યા પૈચા એવા વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓને જ હોય છે. અને એ વિકલ્પ માત્ર ઉપચાર છે, પરમાર્થ નથી. શું કીધું એમને? પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યા એવો વિકલ્પ કોને હોય? કે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવી થી ભ્રષ્ટ એવા વિકલ્પ પારાયણ અજ્ઞાનીઓને જ હોય છે. અને વિકલ્પ માત્ર ને માત્ર ઉપચાર છે, પરમાર્થ નથી. અહીં ઉપચરિત અસદભૂત વ્યવહારના કથનને એટલે કે જ્ઞાનાવણીય કર્મ આત્માએ કર્યા એ ઉપચરિત અસદભૂત વ્યવહારના કથનને અજ્ઞાનીઓનો વિકલ્પ કીધો. અને એ અજ્ઞાનીઓને નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ કીધા, બતાવવામાં આવ્યો. અને ત્યાં સુધી કહેવામાં એમની ચતુરાઈ ક્યાં સુધી છે? માત્ર ને માત્ર વિકલ્પો સુધી જ સીમિત છે એમની ચતુરાઈ, હોશિયારી. એનાથી ક્યારેય કાર્ય થતું નથી. જ્યાં સુધી વિકલ્પમાં રહીશું ત્યાં સુધી નિર્વિકલ્પ ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એ રટણ એ પણ એક વિકલ્પ છે, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો એ માટે કે વિકલ્પ ને એ છોડવો પડશે. છોડવો પડશે કેવું? એ પણ વ્યવહાર વિકલ્પ છૂટી જાય છે. તો વિકલ્પો સુધી સીમિત છે એની ચતુરાઈ અજ્ઞાનીઓની, એનાથી કાર્ય થતું નથી. તેઓ વિકલ્પ પરાયણ છે, આત્મકલ્યાણ કરવામાં એ પરાયણ નથી. માત્ર ને માત્ર વિકલ્પોમાં જ ગૂંઠા, એક વિકલ્પને મૂકે, એક વિકલ્પ કરે, પાછો એને પડતો મૂકી બીજા વિકલ્પને કરે. જે પ્રકારે લોકમાં શું કહેવાય છે કે એ વ્યક્તિ તો માત્ર વાતોમાં જ સુરવી છે, બહુ બોલકનો છે, પણ એનાથી કંઈ કહી શકે, બોલવામાં સુરો પણ કંઈ કરી નહીં શકે. ઘણાને એમ હું આમ કરી દઉં, હું આ કરી દઉં, ને જ્યારે કાર્ય કરવાનું હોય તે બીજાને હોપીને દૂર જતો રહે, કેમ કે એ કંઈ કરી શકે નહીં, વાતોમાં જ છે હોશિયાર. એવી જ રીતે કર્મોનો કરતા પોતાને માનવા વાળો અજ્ઞાની માત્ર વિકલ્પ પારાયણ છે. એમનાથી મોક્ષ માર્ગ નહીં સદાય. મોક્ષ માર્ગ વ્યવહારના આશ્રયથી સાધી શકાતો નથી. મોક્ષ માર્ગ તો નિશ્ચયનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે, પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે, અકર્તા સ્વભાવી, અબંધ સ્વભાવી, એ ભગવાન આત્માના આશ્રયથી જ એ સધાય છે. તો અમૃતચંદ્ર દેવની આ વાતને આગળ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. કાલે પણ સંક્ષિપ્તમાં જે બાકી છે એ લઈને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે જશું. તો વ્યવહારને પણ જાણવો પ્રયોજવાન છે, પરંતુ તે આશ્રય કરવા યોગ્ય નથી. વ્યવહારને જાણશું, કેમ કે વ્યવહાર શું છે? નિશ્ચયનો પ્રતિપાદક છે, નિશ્ચય પ્રતિપાદ્ય છે. અને વ્યવહાર છે તે નિષેધ્ય છે, અને નિશ્ચય છે તે નિષેધક છે. જો વ્યવહારનો સર્વથા લોપ કરશું તો તીર્થનો લોપ થશે, જીનવાણીનો લોપ થશે, ભગવાનની દિવ્ય ધ્વનિનો લોપ થશે, પૂજ્ય ગુરુદેવશ્રીના સીડી પ્રવચનોનો લોપ થશે. અને નિશ્ચયનો જો લોપ કરશું તો શુદ્ધાત્માનો લોપ થશે. વ્યવહારને સમજ્યા વગર નિશ્ચયને પામી નહીં શકાય, અને નિશ્ચયને પામવા માટે વ્યવહારને છોડવો પણ જરૂરી છે. ક્યાં છોડવું એ જરૂરી છે. જેવી રીતે પગથિયા ઉપર જવું તો પગથિયું ચડવું પણ પડશે, પરંતુ એક પગથિયાથી બીજા પગથિયા જાવ તો એ આગલા પગથિયાને છોડવું પણ પડશે. કોઈ એમને એક પગથિયા ઉપર ઉભો રહે, ચડ્યો કે મારે છોડવું નથી, ઉપર નહીં જઈ શકે, ઉપર જવા માટે એને છોડતું પણ જવું પડશે. છોડતું જવું પડે એ પણ વ્યવહારનું કથન છે. સ્વભાવની અધિકાય ને વિસ્મયતા આવે તો બધું છૂટી જાય છે. જે છૂટું છે ને છૂટું જાણવાનું છે વાસ્તવમાં. બસ આ વિધિને સરળ રીતે સમજીને આપણે પણ આપણા આત્મકલ્યાણને જલ્દી ને જલ્દી સાધી અને શુદ્ધિની વૃદ્ધિ કરી અને શુદ્ધિની પૂર્ણતા કરી અને લોકના અગ્રભાગે તનુ વાત વલયમાં જ્યાં સિદ્ધ રાશિ બિરાજમાન છે ત્યાં આપણે પણ અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. शाद वाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार
शत बार है वंदना शत बार नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो बोलिए श्री जिनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो जय जय जिनेन्द्र।